હેલો એવરીવન, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ. સ્ટુડન્ટ્સ, આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરવાના છે ધોરણ 9, વિષય છે ગુજરાતી, જેમાં 13મા નંબરનું કાવ્ય જેનું નામ છે રસ્તો કરી જવાના. આ કાવ્યના કવિ છે અમૃત. એમને નિકનેમ તરીકે એમને ઘાયલ તરીકે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ થયો હતો 19/8/1916 અને તેમનું અવસાન થયું હતું 25/12/2002. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ બ્રેકેટમાં એટલે ઘાયલનું વતન રાજકોટ જિલ્લાનું સરદાર છે. એટલે રાજકોટ જિલ્લામાં જે સરદાર નામનું એક ગામ આવ્યું છે ત્યાં તેમનું વતન છે. તેમનું પૂરું નામ શું છે? અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ. સુર અને સમના, રંગ અને રૂપ, જાય, અગ્નિ તેમજ ગઝલ, નામે શોક વગેરે એમના ગઝલ સંગ્રહ છે. તો એમના ગઝલ સંગ્રહ કયા કયા છે? એક છે સુર અને સમના, બીજું છે રંગ, રૂપ, જાય, અગ્નિ તેમજ ગઝલ, નામે શોક વગેરે તેમના ગઝલ સંગ્રહ છે. આઠો જામ ખુમારીમાં તેમની સમગ્ર કવિતા પ્રકાશિત થઈ છે. ગઝલકાર તરીકે તેમનું મહત્ત્વનું પ્રદાન પણ રહ્યું છે. તેમને રંજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? તો રંજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. તો આપણે જે પહેલા ફકરામાં કવિ અમૃત લાલજીભાઈ ભટ્ટ એટલે કે ઘાયલ વિશે થોડી સંક્ષિપ્તમાં નોટ આપણે પ્રાપ્ત કરી. હવે આપણે બીજા પેરેગ્રાફમાં એટલે કે બીજા ફકરામાં જોઈશું કે રસ્તો કરી જવાના કાવ્યમાં આપણને શું સમજાવવા માંગે છે, શું મેસેજ આપે છે, સંદેશ આપે છે, તે આપણે જોવાનું છે. રસ્તો કરી જવાના મનુષ્યની અડગ ખુમારીને વ્યક્ત કરતી અહીંયા એક ગઝલ છે. અપાર મુશ્કેલીઓમાં પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખવી, અડગ આત્મબળથી દરેક પરિસ્થિતિમાં રસ્તો કરી જવાના એ આ ગઝલનું કેન્દ્રબિંદુ છે. અર્થાત કોઈ પણ ખરાબ પરિસ્થિતિ કેમ ન હોય, પરંતુ આપણે હંમેશા પોતાના ઈશ્વર પર શું છે શ્રદ્ધા રાખવી જોઈએ, એક આત્મવિશ્વાસ હોવો જોઈએ અને દરેક પરિસ્થિતિમાં આપણે મુસીબતમાંથી બહાર નીકળવાનો રસ્તો કરી જવાનો છે. એ આ ગઝલનું શું છે? કેન્દ્રબિંદુ છે. કવિ અમૃત ઘાયલ જુદા જુદા શૈલીમાં અનેક રચના દ્વારા કાળને પણ પડકાર આપે છે. રસ્તો કરવો એ અહીં વિશેષ શબ્દ પ્રયોગ માનવામાં આવે છે. જીવનની વિવિધ સ્થિતિમાં કેમ પાર ઉતરવું એની ખુમારીની આ ગઝલ આપણી સમક્ષ અહીં પ્રસ્તુત કરી છે. હવે આપણે શબ્દ સમજૂતી જોઈએ. પહેલાં સમાનાર્થી અર્થાત શબ્દાર્થ. નિજ એટલે પોતે કહેવાય, સિંધુ એટલે સમુદ્ર કહેવામાં આવે છે, સમો એટલે જેવો અને જખમ એટલે ઘાવ. વિરુદ્ધાર્થી શબ્દાર્થમાં જોઈએ તો વિરામ તો અવિરામ, વિકાસ તો વિનાશ, ફીરવું તો કલમાવું, પ્રકાશ તો અંધકાર, ભય તો અભય. તળપદા શબ્દોમાં જોઈએ તો ખોડિયું તો શરીર અને જડે તો મળે. ચલો હવે આપણે કવિતા તરફ ધ્યાન આપીશું. કાવ્ય શું સમજાવવા માંગે છે ચાલો તે જોઈએ. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના, નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. કોને કહ્યું કે ખારી હાથે મરી જવાના, દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના. મનમાં વિચાર શું છે? અવિરામ કઈ દીપક છે, પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના. એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, હાલ જખમને નજરથી ટાંકા ભરી જવાના. સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે થાળિયા થરી જવાના. અયકાર કંઈ નથી ભાઈ, તું થાય તે કરી રે, ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના. શું સમજાવ્યું છે? લેટ્સ સી, ચાલો તે જોઈએ. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. અર્થાત જીવનમાં આપણે જ્યારે મુસીબતમાં ફસાઈએ છીએ અને ચારે તરફથી આપણે મુસીબતમાંથી ઘેરાયેલા હોય છે અને એ મુસીબતોમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન મળે તો આપણે કદી પણ મૂંઝાઈને મરી જવાનું નથી, બરાબર ના? અર્થાત આપણે તેમાંથી રસ્તો શોધવાનો પ્રયત્ન કરવાનો છે, મુસીબતનો સામનો કરવાનો છે, ફેસ કરવાના છે બધા ચેલેન્જીસને અને એમાંથી આપણે પાર નીકળવાનો છે. નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના છે. ભગવાને આ જે સુંદર જીવન આપણને જીવવા માટે આપ્યું છે, બરાબર, તે જીવન આપણે દુઃખી જીવન જીવવાનો નથી,
સમસ્યાઓ તો ડગરે ને પગરે તમારા જીવનમાં આવવાની છે, પણ એનો અર્થ એવું નથી કે સમસ્યાને લઈને તમારે બેસી જવાનું અને રડતા રહેવાનું. પરંતુ આ ભગવાને જે સરસ સુંદર જીવન આપ્યું છે એ મસ્ત રહીને તમારે સુંદર જીવન જીવવાનું છે. બરાબર, સમસ્યાનો સામનો કરવાનો છે અને જીવનમાં નિરંતર આગળ વધતું જવાનું છે. બિંદુ મહી ડૂબીને સિંધુ તરી જવાના. સિંધુ એટલે સમુદ્ર કહેવામાં આવે છે અહીંયા. ઓકે, એટલે કે મુસીબતોનો જે સમુદ્ર છે એ આપણે સમુદ્રમાંથી પાર પડવાનું છે, એટલે કે મુસીબતના સમુદ્રમાંથી આપણે તરીને બહાર નીકળવાનો છે. કોને કહ્યું કે ખાલી હાથે મરી જવાના? દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના છે. એટલે કે જ્યારે આપણો જન્મ થયો હતો ને ત્યારે આપણી પાસે કશું જ ન હતું. આપણે ઉપરથી ભગવાનના ઘરેથી કશું લઈને આવ્યા હતા નહીં. જે મળ્યું છે એ આપણી આપ મહેનતે બધું આપણને પ્રાપ્ત થયું છે. આપણા માતા પિતાના આશીર્વાદ દ્વારા આપણને આટલું બધું પ્રાપ્ત થયું છે. તો શું જ્યારે મરી જઈશું તો ખાલી હાથે જવાના છે? ના રે ના. આપણે પોતાના સારા કાર્યો દ્વારા આપણે લોકોના દિલ જીતીને જવાના છે. મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે? ના રે ના. પ્રકાશ આંધળીમાં પણ આપણે પાથરી જવાના છે. આંધી તૂફાન આવે ને એમાં પણ આપણે પ્રકાશ પાથરી જવાના છે. એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. અમારા જીવનમાં જ્યારે પણ દુઃખ આવે તો એ દુઃખની દવા શું છે? આત્મબળ, આત્મશ્રદ્ધા, આત્મવિશ્વાસ કે હા હું ફરીથી ઊભો થઈશ, હા હું ફરીથી કંઈક કરીને બતાડીશ, મને એક મોકો મળશે. બરાબર ને? હું જેટલું પણ ખોવ્યું છે એનાથી 2-3 ગણું જીવનમાં પાછું જીવનમાં હાસિલ કરી લઈશ. એ આત્મબળ એ તમારા દરેક દુઃખની દવા છે. હર જખમાને નજરથી તાકા ભરી જવાના છે. સમજો છો શું? અમોને સ્વયં પ્રકાશ છે. દીપક નથી અમે કે થાળિયા થરી જવાના. જો દીપક હોય તો ફૂંક મારતા ઉડવાઈ જાય. યસ ના, પણ અમે દીપક નથી. દીપક એટલે દીવો નથી, અમે તો સ્વયં પ્રકાશ છે. બરાબર ના? અહીં કાર કંઈ નથી ભાઈ, તું થાય તે કરી દે. એટલે કે સમયને પણ આપણે ચેલેન્જીસ આપે છે. બરાબર, કે તારાથી જે થાય એ તું કરી દે. ઈશ્વર સમો ધની મારી સાથે બેઠો છે તો થોડા અમે મરી જવાના છે? બિલકુલ પણ નહીં. અમે જીવનમાં આવ્યા છે તો કંઈક કરીને જવાના છે. બરાબર, અમારા જીવનને ઉપયોગી બનાવીને જવાના છે. મળતા વખતે એવું ન થવું જોઈએ કે મારું જીવન નિરર્થક રહ્યું. પોતાના જીવનને સાર્થક બનાવીને જવાનું છે. હે ને? જ્યારે મૃત્યુ આપણી સામે આવે ને ત્યારે આપણે ફેસ પર સ્માઇલ આવી જોઈએ. બરાબર, કે ભગવાને આપેલું આ સુંદર જીવન મેં સરસ રીતે જીવ્યું, ઘણા બધા સારા એવા કાર્યો કર્યા, ઘણા બધા લોકોની મદદ કરી. બરાબર ને? અને એક સાર્થક જીવન જીવીને અહીંયાથી હું જઈ રહ્યો છું પૃથ્વી છોડીને. તો એવી ખુશી, એવી ફેસ પર સ્માઇલ તમારા પર હોવી જોઈએ. બરાબર ના? તો તમને લાગે કે તમારું જીવન સાર્થક થયું છે. તો ભગવાને જ આપેલું જે સુંદર જીવન છે, બરાબર, એને તમારે સારી રીતે જીવવાનું છે. કોઈની સાથે ચીટિંગ કરવાની નથી, કોઈની સાથે અન્યાય નથી કરવાનો, કોઈની સાથે ધોકો, ફ્રોડ વગેરે કશું કરવાનું નહીં. હંમેશા સારા કાર્યો કરતા જાઓ, ભગવાનના ભક્તિમાં લીન રહેતા જાઓ અને મુસીબતના સામનો કરતા જાઓ. કદી જીવનમાં હાર માનવાની નહીં. બરાબર ને? કેમ કે તમે એકમાત્ર એક છો આ પૃથ્વી પર. તમે એવું વિચારશો કે લોકો શું વિચારશે? ઓકે ને? તમે હાર માનીને બેસી જશો તો લોકો તમારી વાત કરશે. શું તમે એવું ચાહો છો કે લોકો તમારી અહીંથી નેગેટિવ વાત કરે? બિલકુલ પણ નહીં. તમે હંમેશા એવું વિચારો કે લોકો મારા વિશે સારી સકારાત્મક વાત કરે. એટલા માટે પોતે સકારાત્મક થવું પણ ઘણું જરૂરી છે. ઓકે, આઈ હોપ કે તમને આ કવિતા રસ્તો કરી જવાના સમજમાં આવ્યું હશે. સો ગુડ લક એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધીસ વર્ક. થેન્ક યુ.